સુરતમાં ઓલપાડના માસમા પાસે આવેલા ગ્રીન લક્ઝરિયા હંસ પેરાડાઇઝ જેવી 27 જેટલી સોસાયટીના રહીશો છેલ્લા 6 વર્ષથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છતાં પણ તેમને મીઠું પાણી હજુ સુધી ન મળતું ચૂંટણી ટાણે સ્થાનિકોએ પોતાની હૈયાવર કાઢી છે। સુરત શહેર જ્યાં વિકાસની નવી ઇમારતો અને રિયલ એસ્ટેટના ક્રેનો આકાશનો સ્પર્શી રહ્યા છે, ત્યાં જ ઓલપાડ રોડ પર માસમા નજીક આવેલા ગ્રીન લક્ઝરિયા હંસ પેરાડાઇઝ સહિત 27 સોસાયટીના રહેવાસીઓ માટે મીઠું પાણી એક સંઘર્ષ બની રહ્યું છે। છેલ્લા 6 વર્ષથી આ સોસાયટીના લોકો પીવાના અને રોજિંદા ઉપયોગના મીઠા પાણી માટે તરસી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ તેમના નળમાં જે પાણી મળે છે તે માત્ર પીવા લાયક નથી, પરંતુ તેનો ઉપયોગ નહાવા ધોવા માટે પણ અસુરક્ષિત છે। સતત ખારા પાણીના ઉપયોગથી ચામડીના રોગો, એલર્જી, વાળ ખરવા અને બાળકોમાં ત્વચાના ચેપના કિસ્સા વધી રહ્યા છે। એક રહેવાસીએ તો કહ્યું હતું કે અમારે દરરોજ પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે। સ્નાન કર્યા બાદ ત્વચામાં બળતરા થાય છે, નાના બાળકોના શરીર પર ખર્ચી થઈ જાય છે। આ સમસ્યાના મૂળમાં એક ગંભીર પ્રશ્ન છે। જ્યાં જમીનનું પાણી ખારું છે, જ્યાં સોઇલ લેબ રિપોર્ટ જમીનની ગુણવત્તાની યોગ્ય ઠેરવી જ નહોતી, ત્યાં બિલ્ડરોને મકાન, મોલ અને શાળા બાંધવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી? રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્ર અને સરકારે લેબ રિપોર્ટ તપાસ્યા વિના કન્સ્ટ્રક્શનને મંજૂરી આપી હતી અને બિલ્ડરે અમારી સાથે છેતરપિંડી કરી, પણ અધિકારીઓએ તેની સાથે મળીને જમીનની વાસ્તવિક સ્થિતિ છુપાવી છે, એમ સોસાયટીના એક વરિષ્ઠ રહેવાસી આક્રોશ વ્યક્ત કર્યો હતો। માસમા ઓરમા ગામ વેલ્લકી ઘરમાં રહું છું અને ખારા પાણીની તકલીફના હિસાબે મીઠા પાણી અહીંયા આવે એના માટે બધા અહીંયા સૌ ભેગા થયેલા છે અને ના રહેવાય ના સેવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે। અમારા ઘરમાં ભાડે આપવા જઈએ તો ભાડેથી કોઈ મકાન લેવા તૈયાર નથી, ઉપરથી અમે અહીંયા રહેવા આવ્યા છે તોય ત્રાસી ગયેલા છે। એટલે સરકારને અપીલ છે અમારા સૌની કે મીઠા પાણીનું જલ્દથી જલ્દ અમારા અહીંયા પ્રોજેક્ટ ચાલુ થાય એ રીતે। અને અમારા ઘરમાં નહીં કરતા 2 વર્ષ થયા અહીંયા આવીને, એક નળથી લઈને વાસણો બધા કાટ ખવાઈ ગયેલા છે અને છોકરાઓને બી સ્કિનની ઇફેક્ટ થાય છે ને અમને પોતાને બી સ્કિનની એલર્જી થાય છે। નાના છોકરાઓ અને અમારા થકી બધાના વાળ બી તૂટવા લાગ્યા છે અને ચામડીના રોગોથી લઈને બધું અહીંયા નુકસાનકારક થાય છે। એટલે અહીંયા રહેવા આવશે એ લોકોની બી પરિસ્થિતિ ખરાબ થશે ને અમારી તો થાય જ છે। નમસ્કાર, હું યતીન પરમાર ઓરમા ગામની અંદર રહું છું। ગ્રોમ લક્ઝરિયા સોસાયટીનો રહેવાસી છું। 6 વર્ષથી અહીંયા હું આ ગામમાં રહું છું, આ સોસાયટીમાં રહું છું, પરંતુ ખારા પાણીના લીધે આ સોસાયટીના લોકો તથા આજુબાજુની સોસાયટીના તમામ લોકો અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે। ખારા પાણીના લીધે આજે ઘણા લોકોને આજે તકલીફ ચાલુ થઈ ગઈ છે। તો અત્યારે આ ખારા પાણીના લીધે અમે સરકારને બી આગળ અપીલ કરી હતી અને લેખિતમાં બી અમે આપ્યું હતું કે જલ્દીથી જલ્દી આ ખારું પાણીનો અમારો નિકાલ કરો, અમને મીઠું પાણી આપો। મીઠા પાણીના લીધે અત્યારે અમે બહારથી મીઠું પાણી લાવીએ છીએ, બરાબર, અને પૈસા આપીએ છીએ। તો ખારા પાણીના લીધે આજે અમને સ્કિનની પ્રોબ્લેમ, વાળની પ્રોબ્લેમ, બરાબર, રેસિસ થઈ ગયું છે, અલગ અલગ એલર્જીઓ ચાલુ થઈ ગયા છે, લૂઝ મોશન ચાલુ થઈ ગયા છે બચ્ચાઓને। તો આખર અમે આ મીઠા પાણી માટે કોને અપીલ કરીએ, કોને વાત કરીએ? ઘણીવાર અમે સરકારને અપીલ કરી, બરાબર, પણ સરકાર બી આજે અમારું સાંભળતી નથી। તો હું સરકાર સાહેબશ્રીને તથા તંત્રને, ગ્રામ પંચાયતને હું વિનંતી કરું છું, હાથ જોડું છું કે જલ્દીથી જલ્દી આ ગામની અંદર આજે 21 થી 22 સોસાયટી છે, 10,000થી બી વધારે અહીંયા ઘર છે, 7,000થી બી લોકો અહીંયા રહે છે। તો દરેકને જલ્દીથી જલ્દી મીઠું પાણી ચાલુ થઈ જાય એવી મારી સરકારને નમ્ર અપીલ છે, વિનંતી છે। તંત્ર માટે આ એક કસોટી છે, જેમાં શું તેઓ માત્ર ચૂંટણી પૂરતું ભૂલકનું આશ્વાસન આપશે કે પછી ગ્રીન લક્ઝરિયા અને હંસ પેરાડાઇઝ જેવી 27 સોસાયટીઓના હજારો લોકોને મૂળભૂત જીવનાધાર સુવિધા, જેમાં મીઠું પાણી પૂરું પાડી શકે, તે તો સમય બતાવશે। પરંતુ ત્યાં સુધી આ લોકો તરસ્યા રહેશે અને એ પણ એક એવા શહેરમાં તેને સ્માર્ટ સિટીનો ગૌરવ પ્રાપ્ત છે।